કેમ છો ધુરંધર બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 9 રે ઓપ્ટિક્સ માટે. લાસ્ટ લેક્ચરમાં આપણે થોડીક બેઝિક ટર્મિનોલોજીની વાત કરી હતી એસોસિએટેડ વિથ કર્વ્ડ મિરર્સ. કર્વ્ડ મિરર્સ સાથે એસોસિએટેડ થોડીક ટર્મિનોલોજી જેવી કે આપણે રેડિયસ ઓફ કર્વેચરની વાત કરી હતી, બરોબર, ફોકલ લેન્થની વાત કરી હતી, થોડાક પોઈન્ટ્સની વાત કરી હતી, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે કંઈક આવા હતા. પાછું થોડુંક ક્વિક રિવિઝન અને એમાં આગળ વધીએ આપણે. તો આપણી પાસે કન્કેવ મિરર છે. તો આ છે એની એક્સિસ છે, એ એની પ્રિન્સિપલ એક્સિસ થશે. આ જે મિરર એક આખા સ્ફિયરમાંથી બન્યું હશે, એ સ્ફિયરનું આ સેન્ટર થશે, સેન્ટર ઓફ રેડિયસ ઓફ કર્વેચર, જેને આપણે સી કહીએ છીએ, રાઈટ. પછી આપણે એવું કીધું હતું કે જો તમે પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ લાઇટ રેઝ થ્રો કરશો ટુવર્ડ્સ ધ મિરર, તો આ બધા જ જેટલા પણ રેઝ છે એ બધા રિફ્લેક્ટ થઈ અને ક્યાં આવશે? તો કે તમને એ ફોકસ થતા જોવા મળશે ઓન ફોકસ ઓફ ધીસ મિરર, જેને આપણે એફ થી ફોકસ પોઈન્ટ એફ થી આપણે એને ડિનોટ કરીએ છીએ. જે આ પ્રિન્સિપલ એક્સિસ અને મિરર હોય એના મીટિંગ પોઈન્ટને આપણે પોલ કહીએ છીએ, પોલ ઓફ ધ મિરર. યાદ આવે છે આવું? તો લાસ્ટ લેક્ચરમાં આપણે આવી વાત કરી હતી કે થશે શું? તો કે આ કેસમાં જો તમે લાઇટ રેઝને પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ આ રીતે આપણે એને થ્રો કરશું, તો એ ત્યાંથી રિફ્લેક્ટ થઈને એક જ પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ થતા હોય એવું જોવા મળશે. હવે આવું શું કામે ખબર છે? તો કે આપણને ખબર છે કે અહીંયા લો ઓફ રિફ્લેક્શન છે ને એ ઓબે થશે, કે જેટલો ઇન્સિડન્ટ એંગલ હશે ને એટલો જ રિફ્લેક્ટેડ એંગલ હશે. તો એંગલ ઓલવેઝ આપણે મેજર કરીએ છીએ વિથ રિસ્પેક્ટ ટુ નોર્મલ, અને આ પોઈન્ટ ઉપર જો તમારે નોર્મલ ડ્રો કરવો હોય તો તમારે શું કરવાનું? સી માંથી એક લાઈન ડ્રો કરવાની જે નોર્મલમાંથી પાસ થતી હોય. તો અહીંયા સી માંથી હું લાઈન એક્સટેન્ડ કરું તો આ ઇન્સિડન્ટ એંગલ આઈ થશે, આ થશે ઇન્સિડન્ટ એંગલ આઈ, ને આ એંગલ ઓફ રિફ્લેક્શન એ પણ આઈ થશે. હવે સેકન્ડ કેસમાં શું થશે? તો તમે જુઓ, અહીંયાથી હું લાઈન ડ્રો કરું સી માંથી, તો આ પણ થશે નવો ઇન્સિડન્ટ એંગલ આઈ, આ થશે નવો રિફ્લેક્શન આઈ. તો જેમ ઇન્સિડન્ટ એંગલ ચેન્જ થશે ને એમ રિફ્લેક્ટિવ એંગલ પણ, રિફ્લેક્શન એંગલ ઓફ રિફ્લેક્શન પણ ચેન્જ થશે. બટ થશે શું ખબર છે? બધા, જો આ બધા માટે ઇન્સિડન્ટ એંગલ ડિફરન્ટ છે. જો જેમ જેમ હું દૂર જઈશ ને પોલથી, જેમ દૂર જઈશ ને એક્સિસથી, એમ ઇન્સિડન્ટ એંગલ ઇન્ક્રીઝ થતું જશે. જો અહીંયા સેન્ટર હોય, આ પ્રિન્સિપલ એક્સિસ છે, અહીંયા સેન્ટર હોય, તો અહીંયાથી હું ડ્રો કરું એક લાઈન, તો થશે શું? આ ઇન્સિડન્ટ એંગલ થયું. ત્યાંથી જેટલું ઇન્સિડન્ટ એંગલ છે એટલું જ એંગલ ઓફ રિફ્લેક્શન આવશે, અને તમને ફોકસ ઉપર બધા રેસ છે એ કોન્સન્ટ્રેટ થતા હોય એવું જોવા મળશે. જો હું નજીકના રેની વાત કરું, પ્રિન્સિપલ એક્સિસથી નજીકના રેની વાત કરું, તો અહીંયાથી એક હું ડ્રો કરીશ, તો જો એંગલ ઓફ ઇન્સિડન્સ લેસ થઈ ગયું, તો એંગલ ઓફ રિફ્લેક્શન પણ લેસ થશે અને સેમ મળશે, અને બધા રેસ છે એ આ રીતે ફોકસ થતા હોય એફ પર એવું જોવા મળશે. તો આ ડિસ્ટન્સને આપણે ફોકલ લેન્થ કીધી હતી, અને આ ડિસ્ટન્સને આપણે કીધું હતું રેડિયસ ઓફ કર્વેચર, કેપિટલ આર. તો જે સેમ રૂલ તમને જોવા મળે છે કન્કેવ મિરર માટે, એવો જ રૂલ તમને જોવા મળે છે કોન્વેક્સ મિરર માટે પણ. હવે કોન્વેક્સ મિરર આપણે કોને કહેશું? તો કે કોન્વેક્સ મિરરમાં સિલ્વરિંગ છે એ આ રીતે થયું હશે, આ રીતે સિલ્વરિંગ છે, આ એની પ્રિન્સિપલ એક્સિસ થશે. હવે આ સ્ફિયર હશે જેમાંથી આ મિરર કટઆઉટ થયેલો હશે, એટલે એનું સી છે એ આ ડાયરેક્શનમાં હશે ક્યાંક, સેન્ટર ઓફ કર્વેચર ઓર સેન્ટર ઓફ this entire sphere C, right? તો સપોઝ કે
આ મિરર પર પણ તમે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ લાઇટ રેસ છે એ ઇમ્પાર્ટ કરો છો, બરોબર? તો આ રીતે લાઇટ રેઝ આવશે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ, પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ. તો હવે થશે શું? તો કે અહીંયાથી તમારે ડ્રો કરવાનો એક નોર્મલ. તો અહીંયાથી હું ડ્રો કરું છું એક નોર્મલ જે સી માંથી પાસ થતો, રાઈટ? સી માંથી પાસ થતો હોય એવો નોર્મલ ડ્રો કરું છું. હવે આપણે શું કીધું? તો કે આ સરફેસ છે રિફ્લેક્ટિવ સરફેસ છે, એટલે એ લાઇટ રેઝને ટ્રાન્સમિટ તો નહીં થવા દે, રિફ્લેક્ટ કરશે. કેટલા એંગલે રિફ્લેક્ટ કરે? તો જેટલો એંગલ ઓફ ઇન્સિડન્સ હોય એટલો જ શું કરશે? તો કે એટલું જ રિફ્લેક્ટ કરશે. જેટલો એંગલ ઓફ ઇન્સિડન્ટ હોય એટલું જ રિફ્લેક્શન કરશે. જેટલો એંગલ ઓફ ઇન્સિડન્ટ હોય એટલું જ રિફ્લેક્ટ કરશે. જેટલો એંગલ ઓફ ઇન્સિડન્ટ હોય એટલું જ રિફ્લેક્ટ કરશે, રાઈટ? તો આવા કેસમાં શું થશે? આ નોર્મલ થોડોક આમ થશે. બધા નોર્મલ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું ને કે સેન્ટરમાંથી તમે કોઈ પણ પોઈન્ટે ડ્રો કરશો ને લાઈન, તો એ નોર્મલ ટુ ધ કર્વેચર જ હશે, ત્યાં નોર્મલ જ હશે ઓલવેઝ, બરોબર? એટલે સી માંથી તમે ક્યાંય પણ લાઈન ડ્રો કરશો ને તો એ ઓલવેઝ તમને નોર્મલ જ આપશે, બરોબર? આ બધા સીમાં તમે એને ટ્રેસ કરી શકશો. તો અહીંયા શું થયું? તો કે લાઇટ રે આવ્યા અને રિફ્લેક્ટ થઈને પાછા જતા રહ્યા. લાઇટ રે આવ્યા, રિફ્લેક્ટ થઈને પાછા જતા રહ્યા. લાઇટ રે આવ્યા, રિફ્લેક્ટ થઈને પાછા. લાઇટ રે આવ્યા, રિફ્લેક્ટ થઈને પાછા. તો આ તો ઇન્ફિનિટી બાજુ જશે ને, આમ બહુ દૂર મિરરથી ઇન્ફિનિટી બાજુ. બટ થાશે શું ખબર છે? આ બધાને જો તમે ટ્રેસ બેક કરો ને, રીટ્રેસ, તો એક બહુ મસ્ત વસ્તુ જોવા મળે. એ બહુ મસ્ત વસ્તુ એ જોવા મળે કે એ બધા એક જ પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ થતા હોય ને એવું જોવા મળે. પ્રોપર ફિગર જો બહુ સારી રીતે ડ્રો કરવી હોય ને તો એ ફિગર કંઈક આવી થશે. મારું ડ્રોઈંગ તમને ખબર જ છે, ખતરનાક, બરોબર? આ લાઇટ રેસ છે ને પેરેલલ આવ્યા ને તો રિફ્લેક્ટ થઈને પાછા જાશે પણ પેરેલલ. હવે જો આને હું ટ્રેસ કરું ને આગળ, તો મને બધા એક જ પોઈન્ટે કોન્સન્ટ્રેટ થતા હોય ને એવું જોવા મળે. તો આને પણ ફોકસ કહેવાશે. આને પણ શું કહેવાશે? ફોકસ કહેવાશે. ફોકસ ઓફ ધીસ મિરર. હવે આ કયો મિરર છે? તો કે કોન્વેક્સ મિરર છે. આ કયો મિરર છે? તો કે આપણે વાત કરીએ છીએ કોન્વેક્સ મિરરની. કોન્કેવ મિરરમાં શું થતું હતું? તો કે જેટલા લાઇટ રેઝ આવતા હતા રિફ્લેક્ટ થઈને બધા ફોકસ ઉપર કોન્સન્ટ્રેટ થતા હતા, ત્યાં ઇમેજ આપતા હતા. સેમ પ્રોસેસ થશે કોન્વેક્સ મિરરમાં પણ. ટપા પડતા હે. બટ આ જે ઇમેજ મળશે ને, બરોબર, આમાં તમને રિયલ ઇમેજ મળશે. કેવું ઇમેજ મળશે? રિયલ ઇમેજ. બીકોઝ મિરરની સામે તમને ઇમેજ મળે છે, મિરરની સામે, ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર. તો આ ઇમેજ કેવી હશે? રિયલ ઇમેજ હશે. અને આ ઇમેજ હશે વર્ચ્યુઅલ. આ ઇમેજ હશે વર્ચ્યુઅલ. રિયલ ઇમેજ નહીં હોય. આ ઇમેજ કેવી હશે? વર્ચ્યુઅલ. બીકોઝ વર્ચ્યુઅલ મીન્સ આભાસી. આપણે એમ કહીએ ને ત્યાં એ વસ્તુ છે એનો આભાસ થાય છે, એટલે વર્ચ્યુઅલનું ટ્રાન્સલેશન કરશો તો આભાસી. ઇટ મીન્સ તમે મિરરની પાછળ વસ્તુ છે એવું તમને ફીલ થશે, બટ ખરેખર ત્યાં હશે નહીં. એટલે એ તમને જે સેન્સ થશે ને, એ જે વર્ચ્યુઅલ, આપણે વર્ચ્યુઅલ રિયાલિટી VR તમે સાંભળ્યું હશે, તો એ ખરેખર વસ્તુ ત્યાં હોય નહીં,
બટ તમને એવું લાગે કે એ વસ્તુ ત્યાં છે, એટલે ઇમેજ છે એ કેવી મળશે? વર્ચ્યુઅલ ઇમેજ મળશે. તો ફર્સ્ટ વસ્તુ શું થઈ? તો કે ફર્સ્ટ વસ્તુમાં એવું થયું કે કન્વેક્સ હોય કે કન્કેવ મિરર હોય, બરોબર, કોન્કેવ મિરર હોય કે કન્વેક્સ મિરર હોય, જો તમે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ લાઇટ રેસ ને તમે ઇમ્પાર્ટ કરશો ઓન ધ મિરર, તો એ રિફ્લેક્ટ થઈ ને ફોકસ ઉપર કોન્સન્ટ્રેટ થશે, બરોબર, ફોકસ પોઈન્ટ ઓફ ધ મિરર ઉપર કોન્સન્ટ્રેટ થશે. અને આ કેસમાં તમને એવું ફીલ થશે કે એ ફોકસ ઉપર કોન્સન્ટ્રેટ થાય છે. એકચ્યુઅલમાં થાય છે તો કે ના, એકચ્યુઅલમાં તો ડાયવર્જ થાય છે, બટ એ ડાયવર્જને તમે રીટ્રેસ કરો તો એ એક જ પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ થતા હોય એવું તમને ફીલ થશે. તો એ ઇમેજ મળશે વર્ચ્યુઅલ, આ ઇમેજ મળશે રિયલ. તો હવે તમને સમજાઈ ગયું કે જ્યારે તમે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ લાઇટ રેઝને જો આપણે એની ઉપર ઇમ્પાર્ટ કરીએ તો શું થાય છે, બરોબર. હવે આવી જ હજી એક બે વસ્તુ છે, એ આપણે સમજી લઈએ કે સપોઝ કે કોઈ લાઇટ રે છે એ સેન્ટર ઓફ ધ કર્વેચર, સેન્ટર ઓફ ધ રેડિયસ ઓફ કર્વેચર માંથી પાસ થાય છે. સપોઝ કે આ સી પોઈન્ટ છે અને તમે એક જોયું કે એક લાઇટ રે છે એ આવ્યું સી માંથી પાસ થયું અને મિરર સુધી ગયું. હવે અહીંયા શું થશે? આ કઈ બાજુ રિફ્લેક્ટ થશે? આમ ઉપર જશે, આમ નીચે આવશે? તો કે નહીં, એવું કાંઈ જ નહીં થાય. શું કામે? બીકોઝ આપણે શું કીધું? એંગલ ઓફ ઇન્સિડન્સ ઇક્વલ્સ ટુ એંગલ ઓફ રિફ્લેક્શન. આ પ્રિન્સિપલ તો ઓબે થવો જ જોઈએ. તો હવે તમારે કોઈ પણ જગ્યાએ એંગલ ઓફ ઇન્સિડન્સ ફાઇન્ડ આઉટ કરવો હોય, ઇન્સિડન્ટ એંગલ ફાઇન્ડ આઉટ કરવો હોય, તો તમે શું કરો છો? અહીંયા નોર્મલ ડ્રો કરો છો. અને નોર્મલ ક્યાંથી ડ્રો કરીએ છીએ આપણે? સી માંથી. ઇટ મીન્સ આ જે ટ્રાજેક્ટરી ઓફ લાઇટ રે છે ને એ જ તમારો નોર્મલ થશે. જો આ તમારો નોર્મલ થશે, સરફેસ છે ને આ નોર્મલ ટુ ધ સરફેસ છે. તો થયું શું? અહીંયા છે ને એક સરફેસ હતી, આ એનો નોર્મલ છે. હવે ઇન્સિડન્ટ લાઇટ છે ને એ આ નોર્મલ સાથે 0 ડિગ્રીનો એંગલ બનાવે છે, એટલે કે નોર્મલ ઉપર જ ઇન્સિડન્ટ થાય છે. તો એંગલ ઓફ ઇન્સિડન્સ 0, તો એંગલ ઓફ રિફ્લેક્શન પણ શું થાય? 0 જ થાય ને. સીધું ઇમ્પેક્ટ થયું 0 ડિગ્રી વિથ નોર્મલ, સરફેસને પરપેન્ડિક્યુલર. બટ આપણે એંગલ ક્યાંથી લઈએ છીએ? સરફેસથી નથી લેતા, નોર્મલ સાથે કન્સિડર કરીએ છીએ. તો નોર્મલ સાથેનો એંગલ 0, રિફ્લેક્શન પણ 0 એંગલ. તો આ કેસમાં શું થશે ખબર છે? આ લાઇટ રે આવ્યું, શેમાંથી પાસ થયું? સી માંથી, સેન્ટર ઓફ ધીસ એન્ટાયર મિરર, બરોબર, આખા સ્ફિયરના સેન્ટરમાંથી પાસ થયું. આ રીતે જાય છે. એંગલ ઓફ ઇન્સિડન્ટ થઈ ગયો 0, તો એંગલ ઓફ રિફ્લેક્શન 0. ઇટ મીન્સ જે રીતે ગયું ને એ જ રીતે પાછું આવશે. ઇટ મીન્સ it retraces its path. Retraces its path, it means what? કે એ જે પાથ ઉપર જાશે ને મિરર ઉપર જે પોઈન્ટ કોન્ટેક્ટ હોય ત્યાંથી એ સેમ પાછું રિફ્લેક્ટ થશે, ખોટા સિક્કાની જેમ પાછું આવશે. બીજું એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે અહીંયાથી લાઇટ રે આમ ગયું, સી માંથી પાસ થયું, અહીંયા પાછું અગેન શું થશે? એંગલ ઓફ ઇન્સિડન્સ 0, તો પાછું રિફ્લેક્ટ થઈને એ જ રીતે આવશે. અહીંયાથી જશે તો પણ શું થશે? રિફ્લેક્ટ થઈને પાછું આવશે. તો આમાં બે વસ્તુ થશે. પહેલો પોઈન્ટ શું? તો કે પહેલો પોઈન્ટ તો કે પેરેલલ એપ્લાય કરો તો ફોકસ ઉપર કોન્સન્ટ્રેટેડ જોવા મળશે. સેકન્ડ પોઈન્ટ, જો સી માંથી પાસ થતું હોય તો એની પાથ, એની ટ્રાજેક્ટરી રીટ્રેસ કરશે, જે ડાયરેક્શનમાં જશે રિફ્લેક્ટ થઈ અને પાછું સેમ ડાયરેક્શનમાં રિટર્ન આવશે. બરોબર, બે વસ્તુ થઈ. થર્ડ વસ્તુ, કોઈ પણ લાઇટ રે પોલ ઉપર ઇમ્પેક્ટ થાય તો સેમ આમાં પણ શું થશે?
તો કે સેમ આમાં પણ તમને એંગલ ઓફ રિફ્લેક્શનના રૂલ્સ બે થતા હોય એવું જોવા મળશે કે પોલ ઉપર ઇમ્પેક્ટ થયું, બરોબર, તો આ એંગલ આઈ, તો આ એંગલ પણ આઈ, આ રીતે. સપોઝ કે આ રીતે ઇમ્પેક્ટ થશે, રિટર્ન એ જ રીતે. એંગલ ઓફ ઇન્સિડન્ટ, એંગલ ઓફ રિફ્લેક્શન પોલ પર પણ લાગુ પડશે, સેમ વસ્તુ. હવે આની સાથે કનેક્ટેડ હજી એક વસ્તુ છે, બરોબર. 2 પોઈન્ટ આપણે જોયા, 2 પોઈન્ટ, અને ત્રીજો ગણો તો આ ત્રીજો પોઈન્ટ, બરોબર. પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ મેજર એક્સિસ આપણે એપ્લાય કરશું, રિફ્લેક્ટ થઈને થશે કોન્સન્ટ્રેટેડ ફોકસ ઉપર, અથવા તમને એવું ફીલ થશે, એવું વર્ચ્યુઅલી ફીલ થશે કે તમને એ કોન્સન્ટ્રેટ થાય છે, બરોબર. તો કોન્વેક્સમાં વર્ચ્યુઅલ થશે, કોન્કેવમાં રિયલ થશે. ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ સી માંથી પાસ થશે તો ટ્રાજેક્ટરી એની સેમ પાછી રિપીટ કરશે, બરોબર, રિફ્લેક્ટ થઈ. થર્ડ તો કે પોલ પર ઇમ્પેક્ટ થાય તો પણ એ એંગલ ઓફ રિફ્લેક્શનના રૂલ ઓબે કરશે જ. હવે ફર્સ્ટ સાથે કનેક્ટેડ છે ને થર્ડ છે, જે શું કહે છે કે ઇફ અ રે ઇઝ પાસિંગ થ્રુ ધ ફોકસ પોઈન્ટ ઓફ ધ મિરર, આપણી પાસે કોન્કેવ મિરર છે, બરોબર, આ એની પ્રિન્સિપલ એક્સિસ, આ એનો ફોકસ, આ એનો સેન્ટર ઓફ કર્વેચર, બરોબર. હવે સપોઝ કે જો કોઈ લાઇટ રે સી માંથી પાસ થાય તો રિફ્લેક્ટ થઈને પાછું સી તરફ જ આવશે. જો એ એફ માંથી પાસ થશે તો એ રિફ્લેક્ટ થઈને પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ થઈ જશે. પહેલો રૂલ શું કહે છે તો કે પહેલો રૂલ આવો કંઈક કહે છે કે જો પેરેલલ એપ્લાય કરો તો રિફ્લેક્ટ થઈને ફોકસમાંથી પાસ થાય. તો હવે આપણે ડાયરેક્શન રિવર્સ કરી નાખીએ તો ઇટ મીન્સ આ ઇન્સિડન્ટ રે છે ને એની જગ્યાએ હું અહીંયાથી ઇન્સિડન્ટ રે આપું તોય એંગલ ઓફ રિફ્લેક્શન તો સેમ જ રહેશે, લો ઓફ રિફ્લેક્શન પણ ઓબે થશે. ઇટ મીન્સ એ પાછું જો એફ માંથી પાસ થતું હોય લાઇટ રે તો એ રિફ્લેક્ટ થઈને પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ થઈ જશે. પહેલું આપણે શું જોયું કે જો તમે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ રે તમે મિરર ઉપર ફેંકશો તો રિફ્લેક્ટ થઈને એ પાસ થશે એફ માંથી. એનાથી ઓપોઝિટ જો તમે એફ માંથી પાસ કરશો તો એ રિફ્લેક્ટ થઈને થઈ જશે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ. ટપા પડતા હે, બહુ ઈઝી છે. આ બે એકબીજાના રિવર્સ થશે. તમે પહેલા પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ ઇમ્પેક્ટ કરો રેને, રિફ્લેક્ટ થઈને પાસ થશે એફ માંથી. એનાથી ઓપોઝિટ જો તમે એફ માંથી પાસ કરો તો એ રિફ્લેક્ટ થઈને થશે આઈ માંથી. જો પ્રિન્સિપલ એક્સિસ પરનું હોય લાઇટ રે તો શું થશે, અહીંયા લો ઓફ રિફ્લેક્શન ઓબે થશે, ઇન્સિડન્ટ એંગલ 0, રિફ્લેક્ટ થઈને આ રીતે પાછું સેમ આ જ ટ્રાજેક્ટરી આવશે બીકોઝ સી માંથી પાસ થાય છે, એફ માંથી પાસ થાય છે, એફ માંથી જાય છે, રિફ્લેક્ટ થઈને થઈ ગયું પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ, એટલે કે એ પ્રિન્સિપલ એક્સિસ ઉપર પોતાની ઉપર જ આવી જશે. તો આમાં શું થશે, હજી એક લાઇટ રેનું એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે હજી એક લાઇટ રે છે એ આ રીતે પાસ થાય છે તો શું થશે, હવે રિફ્લેક્ટ થઈ અને પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ થઈ જશે, બરોબર. હવે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ આ રીતે તમે વિચારો ને, બરોબર, પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ ઇટ મીન્સ અહીંયા જો તમે વસ્તુ મૂકશો, જો ઇફ યુ પ્લેસ એન ઓબ્જેક્ટ ઓન ફોકસ ઓફ ધ મિરર, અહીંયા મેં એક સપોઝ કે એક લેમ્પ અહીંયા પ્લેસ કર્યો છે તો શું થશે ખબર છે, આમાંથી બધી જ ડાયરેક્શનમાં લાઇટ રેસ ઇમર્જ થશે, રિફ્લેક્ટ થઈ અને પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ, રિફ્લેક્ટ થઈ અને પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ, આવું થશે. ઇટ મીન્સ આ બધા જાશે ક્યાં તો કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે. ઇટ મીન્સ તમે જો ફોકસ પોઈન્ટ ઉપર મિરરના ફોકસ પોઈન્ટ ઉપર ઓબ્જેક્ટ મૂકશો તો તમને એનું ઇમેજ છે ને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર મળશે. ટપા પડતા હે, આ બધા જ પ્રેક્ટિકલ ઓબ્ઝર્વેશન્સ છે, આ મેં મારી જાતે બનાવ્યું નથી, બરોબર. તમે જો એક્સપેરિમેન્ટલી આ બધી જ વસ્તુ ટ્રાય કરશો ને તો આવા સેમ જ રિઝલ્ટ મળશે, કોઈ ફેરફાર આમાં તમને જોવા મળશે નહીં, બરોબર. અને બધા ડિસ્ટન્સ આપણે મેજર ક્યાંથી કરીએ છીએ તો કે પોલ પરથી,
તો અહીંયા આપણી પાસે બે ડિસ્ટન્સ છે, પોલથી ફોકસનું ડિસ્ટન્સ જેને આપણે ફોકલ લેન્થ કહીએ છીએ, અને પોલથી સેન્ટર ઓફ કર્વેચરનું ડિસ્ટન્સ, તો એને આપણે આર કહીએ છીએ. હવે આ બે વચ્ચે છે ને એક બહુ સરસ મજાનો નાનકડો એવો રિલેશન છે. એ રિલેશન શું છે ને એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. બરોબર, આપણે એનું પ્રૂફ આપીએ. ચાલો, આપણી પાસે સરસ મજાનો એક કોન્કેવ મિરર છે. આ એની પ્રિન્સિપલ એક્સિસ છે. બરોબર, હવે અહીંયા શું થાય છે તો કે તમે એક લાઇટ રે આપણે એની ઉપર ઇમ્પેક્ટ કરીએ છીએ મિરર ઉપર, પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ, પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ. તો એ રિફ્લેક્ટ થઈને ક્યાંથી પાસ થશે તો કે રિફ્લેક્ટ થઈને ઇટ વિલ પાસ ફ્રોમ ફોકસ પોઈન્ટ ઓફ ધ મિરર. અહીંયા થશે પોલ, રાઈટ. હવે જો તમારે એંગલ ઓફ રિફ્લેક્શન ઓર એંગલ ઓફ ઇન્સિડન્ટ જોતું હોય તો તમારે આ પોઈન્ટ ઉપર શું કરવું પડે તો કે નોર્મલ ડ્રો કરવો પડે. અને નોર્મલ ડ્રો કરવા માટે તમે શું કરો છો તો કે સી માંથી એક લાઈન ડ્રો કરો છો. અરે વાહ ભાઈ વાહ, બહુ સારી ફિગર ડ્રો થઈ ગઈ. તો આ કેસમાં શું થશે તો કે આ થશે એંગલ ઓફ ઇન્સિડન્ટ થીટા, આ થશે એંગલ ઓફ રિફ્લેક્શન થીટા. બે સેમ થવા જોઈએ, રૂલ ઓબે થવો જોઈએ. સપોઝ કે આ પોઈન્ટને હું નામ આપું છું એન. હવે અહીંયા શું થાય છે, આપણે નોમેનક્લેચર ટેક્સ્ટ બુક જેવું જ લઈએ, જે કંઈ પણ હોય, ચાલો વાંધો નહીં. હવે અહીંયાથી શું થાય છે તો કે લાઇટ રે આવે છે, ઇમ્પેક્ટ થાય છે મિરર પર, રિફ્લેક્ટ થઈને આવે છે અહીંયા. બરોબર, હવે આ કેસમાં સપોઝ કે હું એક નોર્મલ ડ્રો કરું, ખતરનાક નોર્મલ છે થોડો, નોર્મલ ઇમેજિન કરજો. બરોબર, આ નોર્મલ છે. સપોઝ કે આને હું એન એમ નામ આપું. હવે અહીંયા શું થશે ખબર છે, આપણે હજી પણ થોડીક ઇમ્પ્રોપર ફિગર ડ્રો થઈ છે. સપોઝ કે આવું એક બહુ મોટું મિરર હશે ને, અને આપણે પોલની નજીકની વાત કરીએ, પોલની નજીકના પોઈન્ટની, તો શું થશે કે સપોઝ કે અહીંથી હું ડ્રો કરું ને નોર્મલ, તો પણ આ એમ અને પી પોઈન્ટને હું ડિફરન્શિએટ નહીં કરી શકું. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે ને એ ઓલમોસ્ટ નેગ્લિજિબલ હશે. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ શું હશે, ઓલમોસ્ટ નેગ્લિજિબલ. બરોબર, એટલે આપણે એને નિગ્લેક્ટ કરશું. આમ દૂર જાશું ને તો આ ડિસ્ટન્સ થોડુંક વધશે, બટ તોય હશે તો નેગ્લિજિબલ જ. બરોબર, એટલે આપણે એને નિગ્લેક્ટ કરશું. તો આ કેસમાં આપણે બધા ડિસ્ટન્સ ક્યાંથી મેજર કરીએ છીએ તો કે બધા ડિસ્ટન્સ મેજર કરીએ છીએ પોલ પરથી. તો પોલથી આપણે એફ પોઈન્ટના ડિસ્ટન્સને, ફોકસ પોઈન્ટના ડિસ્ટન્સને આપણે ફોકલ લેન્થ કીધું છે એફ, અને પી થી આપણે સી ના ડિસ્ટન્સને, સેન્ટર ઓફ રેડિયસ ઓફ કર્વેચરને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ તો કે રેડિયસ ઓફ કર્વેચર આર. રાઈટ. તો આપણી પાસે અહીંયા છે ને કંઈક આવા એંગલ ફોર્મ થાય છે. જો આ એંગલ થીટા હોય ને તો આ એંગલ પણ થીટા થાય. તમે એગ્રી કરશો. બરોબર, અહીંયા એક ઝેડ બને છે. જો આ એંગલ થીટા થશે તો આ એંગલ થીટા થશે. અહીંયા હજી એક ઝેડ બને છે. આ એંગલ 2 થીટા થાય છે, ધેટ્સ વાય આ એંગલ પણ 2 થીટા થશે. જો થીટા પ્લસ થીટા 2 થીટા, ને અહીંયા પણ ઝેડ ફોર્મ થાય છે, તો આ એંગલ પણ શું થશે, 2 થીટા થશે. રાઈટ. તો અહીંયા તમારી પાસે બે રાઈટ એંગલ ટ્રાયેંગલ છે, CNM અને FNM. બે રાઈટ એંગલ ટ્રાયેંગલ છે. પેલું છે CNM
where angle at C is theta. And second છે FNM, where angle at F is 2 theta. આ છે બરોબર. હવે M to C distance is almost equals to P to C distance, because આને તો આપણે નિગ્લેક્ટ કરીએ તો P to C distance જ થશે ને. M to C ક્યો और P to C ક્યો બે સેમ જ થશે, રાઈટ. તો આ કેસમાં પેલા આ ટ્રાયેંગલ માટે હું tan નું ઇક્વેશન એપ્લાય કરું, tan theta. So tan theta will be equals to opposite NM upon adjacent CM, NM upon CM. હવે જો આ એંગલ બહુ જ નાના હોય, if this angle theta is very small, then we can write that sin theta equals to tan theta is almost equals to theta. યાદ છે આવું કંઈક? 11th માં આપણે વાત કરી હતી આની, તો ચાલ્યું જ આવે છે વર્ષોથી આપણા માટે. tan theta is almost equals to what? It is theta. તો આ કેસમાં તમે આમ લખી શકો theta equals to nm upon cm. હવે cm ના પ્લેસ ઉપર તમે રેડિયસ ઓફ કર્વેચર r લખી શકશો કે નહીં? બીકોઝ રીઝન એ લખી નાખું છું, cm equals to pm equals to r. ચીફ મિનિસ્ટર equals to પ્રાઇમ મિનિસ્ટર equals to રાહુલ ગાંધી. ના એવું નથી અહીંયા જરાય, બરોબર. cm, c to m ડિસ્ટન્સ, cp or pc, હા જો અહીંયા લોચો માર્યો ને, pm નહીં આવે, pc આવશે, પ્રિયંકા ચોપડા, બરોબર. તો આ થશે pm equals to cm equals to r, બરોબર. તો આ થઈ જશે આપણું રિઝલ્ટ નંબર 1. સેકન્ડ રાઇટ એંગલ ટ્રાયેંગલની વાત કરો તમે, તો સેકન્ડ રાઇટ એંગલ ટ્રાયેંગલમાં સેમ પ્રોસેસ, tan 2 theta equals to opposite upon adjacent, opposite છે nm, ડિવાઇડ બાય એડજેસન્ટ કઈ થશે તો કે fm, ફ્રીક્વન્સી મોડ્યુલ, બરોબર. તો આ કેસમાં પણ પાછું તમે કહી શકો 2 theta equals to nm upon fm. હવે fm is almost equals to fp equals to f લખી શકશો, તો અહીંયા f લખું, રીઝનમાં લખું છું તો કે fm is almost equals to fp equals to small f, બરોબર, ફોકલ લેન્થ. તો આ કેસમાં તમે થીટાને nm upon r થી રિપ્લેસ કરી શકો, થીટાને રિપ્લેસ કરી રાખો nm upon r રિઝલ્ટ નંબર 1 પરથી, બરોબર, ફ્રોમ રિઝલ્ટ નંબર 1. તો આ થઈ જશે nm upon f. તો nm અને nm કટ થશે, ક્રોસ મલ્ટીપ્લાય કરો તો f r અને ડિવાઇડમાં 2, તો f equals to થશે r by 2. It means focal length of a mirror is half the radius of the curvature. જે રેડિયસ ઓફ ધ કર્વેચર તમને મળે એનાથી ફોકલ લેન્થનું ડિસ્ટન્સ, ફોકલ લેન્થની વેલ્યુ હાફ હોય છે. ઓર યુ કેન રાઇટ ધેટ r is twice the focal length. Radius of curvature is twice the focal length. ટપા પડતા હે? તો બહુ જ ઇઝી છે આનું આપણે ડેરિવેશન જે કર્યું છે. ઓલ્ધો ડેરિવેશન આપણે નીકળી ગયું છે સિલેબસમાંથી, બટ કોન્સેપ્ટ માટે અને આગળની કેલ્ક્યુલેશન માટે ઘણી બધી જગ્યાએ આ કામ લાગશે. આ મેથડ પણ કામ લાગશે જે આપણે હજી ઘણા બધા ઇક્વેશન ડિરાઈવ કરવા માટે યુઝ કરશું, બરોબર. તો બહુ સિમ્પલ છે, બે ટ્રાયેંગલ કન્સિડર કરવાના, CNM અને FNM, બરોબર. રાઈટ એંગલ ટ્રાયેંગલ ડ્રો કર્યા છે, બે ઉપર tan નું ઇક્વેશન તમે એપ્લાય કરો, બેમાંથી જે ફર્સ્ટ રિઝલ્ટ મળે એને સેકન્ડમાં પ્લેસ કરી દો એટલે તમને આન્સર મળી જશે f equals to r by 2. It means focal length of the spherical mirror will be half the radius of curvature of the mirror. અને ઓલ્ધો આપણે આ રિઝલ્ટ ફાઇન્ડ આઉટ કર્યું છે કોની માટે? કોન્કેવ મિરર માટે, કોન્કેવ મિરર માટે, અને સેમ રિઝલ્ટ આપણને મળશે કોન્વેક્સ મિરર માટે પણ, બરોબર. તો જે રિઝલ્ટ તમે ફાઇન્ડ આઉટ કર્યું છે કોન્કેવ મિરર માટે, સેમ એપ્લાય થશે કોન્વેક્સ મિરર માટે પણ, બરોબર. એટલે કોઈ ચેન્જીસ નથી આમાં, સેમ જ રિઝલ્ટ આવશે. તો નેક્સ્ટ જે આપણું
આપણો ટોપિક છે બરોબર, કે ઇક્વેશન ઓફ મિરરની વાત કરીએ છીએ, એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એના માટેના બેઝિક કોન્સેપ્ટ આપણે આજે ડિસ્કસ કર્યા છે, જે 2-3 મેં તમને કીધું કે સી માંથી પાસ થશે તો એનો પાથ છે એ રીટ્રેસ કરશે. પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ એપ્લાય કરશો તો એ ફોકસ ઉપર કોન્સન્ટ્રેટ થશે, ઇટ મીન્સ ફોકસમાંથી પાસ થશે. એનાથી ઇન્વર્સ, ફોકસમાંથી પાસ થતું હોય તો રિફ્લેક્ટ થઈને જશે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ. એટલે આવા 2-3 રૂલ છે જે ફોલો થશે ને એનો યુઝ કરીને આપણે જે મિરર છે એનું જનરલ ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરોબર, હોમવર્કમાં કાંઈ નથી કરવાનું, હમણાં 1-2 દિવસ મજા કરો. બરોબર, 1-2 લેક્ચર પણ સમજજો ખાસ. બરોબર, સમજવાની ખાસ જરૂર છે કે કઈ રીતે આ રિલેશન આવે છે. બરોબર, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.